એમના દુઃખે પૈસાથી મટાડી શક્યા નથી. એમના દેવી શક્તિનો આધાર અને એક વિશ્વાસ હતો. અને આધાર હોય કોક દેવી શક્તિનો, ભગવાનનો, માતાજીનો ઉપકારના આધાર અને એની દયા હોય ને ત્યારે જીવન પરિવર્તન થતા હોય છે. હું મેલડી કહું છું, રૂપિયા હોય તો સારું જીવન આલશે, પણ સુખ જોઈતું હોય ને તો એના માટે માં જોઈ છે. માં વગર કશું મળશે? માં વગર કશું થશે? પણ તમે ભક્તિ કરેલા હોવા જોઈએ, માની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખેલો હોવો જોઈએ, તો દિવસનો રાત અને રાતની દિવસ કરી આપો ને તો એનું નામ માં કહેવાય. મારી ખોડિયાલના રામ છે. અંતરના ચોપડા વાંચનારી માતા છું. મનની વાત કરનારી મેલડી છું. મારી ચાઉનના રામ છે. જીવનમાં કદાચ ચડતી ના આવતી હોય અને ચાઉનનું ભજન કર્યું હોય તો ચડતી આવશે, એવા આશીર્વાદ છે. કદાચ કઈ ખોટ હશે તો હું ખોડિયાલ પૂરી કરીશ. અને નોંધારાનો આધાર હું મેલડી છું. જીવનમાં કદાચ અંધારું થઈ ગયું હશે તો હું કાળકા અજવાળું કરવા આવીશ. હારી ગયા હશે તો જીતાડવા આવીશ. ધર્મ એવી રમજો કે ભગવાનના ત્યાં ગુનેગાર ના થાવ. ભગવાનના ત્યાં તમે નિર્દોષ હોવા જોઈએ. ત્યારે પાછી હું રમવા આવું છું, હું કહેવા આવું છું કળિયુગમાં. પણ ભાવ એવા રહ્યા નથી. ઘરમાં 3 સભ્યો હોય ને તો 3નો ભાવ અલગ અલગ જગ્યાએ. કોઈ રવિવાર બીજે ભરવા જતું હોય, કોઈ રવિવાર અહીં ભરવા આવતું હોય, અને કોઈ રવિવાર ઘરે બેઠા કરતું હોય એમની માતાનો. તો સારું કોણ કરશે પેલા એ તો નક્કી કરો. જ્યાં રવિવાર ભરવા જાવ છો ત્યાં સારું થશે? ઘરે રવિવારના ઉપવાસ કરશો ત્યાં સારું થશે? તમે બધા આયા છો, તમારો ભાવ છે એટલા આયા છો, કઈક જોયું હશે એટલા આયા છો. આ કળિયુગ છે, ચમત્કાર વગર નમસ્કાર થતા. અને કળિયુગમાં ઘરે ઘરે ચમત્કાર કરવા આવીશું. નમસ્કાર કરો ને તો તમારી કુળદેવી ના કરજો. મેં નથી કીધું મારા પગે લાગજો, મેં કદી કોઈને કીધું નથી કે મને પગે લાગજો. પણ જ્યારે જ્યારે મારી આગળ ઉભા રહે ને તારે કેવું પડે છે કે મારી ખોડિયાલના રામ છે, મારી મેલડીના રામ છે. તમારી માના સ્વરૂપમાં મારા દર્શન તો દેવા પડશે ને, કઈક મીઠી વાત કરવી પડશે. મનનો સંતોષ થવો જોઈએ. આ મનુષ્ય તો અધૂરો ને અધૂરો છે. શું છે? અધૂરો. એક દીકરાના લગ્ન થાય ને એટલે તરત એક વાત લઈને આવશે કે માતાજી હવે દીકરીના લગ્ન કરી આલો. દીકરીના લગ્ન કરી આવ્યો એટલે કે માતાજી દીકરાના ઘરે દીકરો આલી દે. એ તો તમારો સ્વાર્થ ને. પછી ભક્તિ કહેવાતી, સેવા કહેવાતી. તમારા મનનો ભાવ હોવો જોઈએ કે આપણે જે જગ્યાએ જઈએ છીએ, જે જગ્યાએ આપણું મન છે, આપણું ચિત્ત છે, તમારા લોકોના દરેકના મનમાં કઈક વાત પડી હશે તો માને ખબર હશે ને. આજે બધા મળવા આયા, કોઈ મળવા કઈક બીજે જતું હશે, કોઈ એમના ગામડે જતું હશે, કોઈ ઘરે જતું હશે, ગમે ત્યાં કોઈક જતું હશે. મારા તમે જ્યાં જતા હોય ત્યાં મારો ભાવ તો એવો હશે કે ભૂલા ના પડી જાઓ. મારો ભાવ એવો હશે કે કોઈ છેતરી ના જાય. નહીં તો તમારી માતાની બેઠક હશે ને, તમારી માતાજીનું મંદિર હશે ને, તમારીમાં વર્ષોથી બેઠા હશે, અને જો તમે નવો દીવો ચિતર્યો ને તો તમારી માને ખોટું લાગશે ને તમારા ઘરમાં વધારે વિઘ્ન આવશે. લોકો જોવડાવા જાય ને, જોવડાયા પછી ઘરમાં વિઘ્ન આવે, ખબર છે ને? નથી કહેતા કે આ કાલે જોવડાવા ગયા હતા ને તો આજે સવારમાં તો વિઘ્ન આવ્યું. તો તમારી કુળદેવીને ગમ્યું નથી. તમે જ્યાં ગયા ને ત્યાં સાચી માતા બતાવી નથી. અને હું બતાવું છું કળિયુગમાં કે ખોડિયાલ છે કે મેલડી છે કે બહુચર છે કે રાંદલ છે કે અંબાજી. પછી કહો કે આ જગ્યાએ બેઠી છે, જઈને મળી આવજે. પછી કહો કે પરિવાર લઈને જજે ને 25 કિલોમીટર મળીશ ડોશીના રૂપમાં. પણ એવા થઈ ના આવો, બહાર રખડીને ના આવશો. અને બહાર રખડતા હોય ને તો તમારી માની પાસે જાઓ. પેલા
તમારે કુળદેવી બેઠી હોય ને ત્યાં જાઓ ને એવું પૂછો કે માતાજી આ જગ્યાએ હું રવિવાર ભરવા જતો તો મારું કામ થયું નહીં, અને માતાજી મને એવું લાગે છે કે માતાજી મારા જીવનમાં દેવું દુઃખ છે, પણ માતાજી શું કરું? અને તમારી કુળદેવી રાત્રે કહે કે અમૃતની પાસે જતો રહે તો મારી પાસે આવજો, હું મેલડી છું. તમારી માં જ કે છે કે આની પાસે જ આવે ને ખબર છે કે શંકર ભગવાન પાસે, મહાકાલેશ્વર પાસે કોરા કાગળો ઉપર સોનાની અક્ષર લખીને લઈને આવીશું. મારે બોલવાનું છે બનતું રહેશે, મારે કહેવાનું તમારે સાંભળવું પડશે, તમારે અપનાવવું પડશે. પણ તમે કદાચ એવું કહો માતાજી મારા બૈરું ગતું રહ્યું શ્રીહેન પિયર, માતાજી પાછું લાયા લો ને પાછું આવો ને તો તમને સુખડીને શ્રીફળ ધરાઈ જઈશ. અરે કાંઈ સુખડી શ્રીફળ ધરાવવાની જરૂર નથી, તારે મનાવવાની જરૂર. શું મનાઈ લે? તારા ગુના ભૂલ થયા હોય, કઈ ખોટું થયું હોય તો સુધારી લે ને. શું કરો બધી જગ્યાએ ફરો છો? પછી બરોબર 2-4 મહિના થાય ને એટલે પછી જોવા નીકળ અલગ અલગ જગ્યાએ. લોકો કે પેલી બાજુ જાઓ તો તમને તમારી બૈરું ગતું રહ્યું તમને લાયાલ છે, ઉડાવવા જાય એટલે પેલો કે વિધિ કરવી પડશે, એટલે ભાઈ વિધિ કરાવો. 25,000 કે 10,000 5,000 કે 200-500 આપીને વિધિ કરાવો, પણ એમાં કશું લાડવા વળતા નથી. ઘણાને એવું, મારી પાસે ઘણાને આવું, એવા હારા હારા માણસો મેં જોયા જેને મન મળવું, પણ જાહેરમાં આવવું. હું એમ કહું છું કે કદાચ મારા કરતા તો મોટા નહીં હોય ને, કરોડ રૂપિયા હશે, ખરબો રૂપિયા હશે, ગમે તેટલું હશે, તમે ગમે તેટલા પૈસા વાળા હશો, ગમે તેટલી માલ મિલકત ને ગાડી વાળા હશો, પણ માથી મોટા. ઘણા લોકોને મારી પાસે આવવું હોય, ઘણા લોકોને પોતાની વેદના કેવી, ઘણા લોકોને પોતાનું દુઃખ મટાડવું, પણ કેવી રીતે? કે માતાજીને મારે મળવું. તારું કહું છું કે હું બેઠી છું, જેના નસીબમાં હોય ભરી ભરીને ખોપું ભરી ભરીને લઈ જાય. એવું હોય ના તો પણ કે ના શરમ આવે, શરમ છે નહીં. તો શરમ આવતી હોય તો પછી તમે એવી જગ્યાએ જાઓ જેથી કરીને તમારા બંધ દરવાજે તમે કોણ એવા તમને કામ કરી આલે. અને મારે, હું તો ઈચ્છાની રાજા છું, મને ઈચ્છા થાય તો વાત કરું. હું કોઈના બાપની દાસી નથી, મારી ઈચ્છા થાય તો વાત કરું, નહીતર ના બતાવું. ત્યાં તારો ભાવ નથી જતો રે જા. અને કદાચ દૂરથી આયા હોય, અંબાજીને પૂજતા હોય ને 2 દીકરા ગાંડા હોય ને હાજા ના કરું તો મારા અવતારમાં ખોટ પડે. કળિયુગમાં મેલડી છો, હું લખવાઈ છું, તમારે સાંભળવું પડશે હું મેલડી છું કળિયુગમાં. એટલે આ થાય, માણસો આ ભૂલા પડસ. મોટા હવન કરાવશે, હવન કરવાથી સારું થાય. આપણી માનવ કઈક પેટમાં પડ્યું છે ને એના પહેલા ઉભો તો કરોડો લાખો નો પતિ તમે છો, એમને સંદેશો આલું છું કે કરોડો રૂપિયા હોવા છતાં જો દુખી છો ને તો કરોડો કોઈ કામના નથી. મારો ભક્ત કદાચ ભાડા વગેરે આવીને બેહસ અને મને માં કરે છે ને ઘરે જાય ને સારી રીતે ના હું ગાડું ને તો મારું નામ કળિયુગમાં અમૃતની મેલડી ને હું મેલડી છું. મારી રચના છે. આજે કોઈને તાવ નહીં આવે, આજ કોઈને માથું નહીં દુખાય, આજ કોઈને થાક નહીં લાગે. હજારો લાખો ને કરોડ રૂપિયાનું દેવું હશે ને તો યાદ નહીં કરવા દો, કારણ કે તમે મારા ને હું તમારી છું. ગાડી ચલાવવાળા હોય ને, ગાડી ચલાવવાળા બસમાં કોઈ દાડો આવજો ને બસમાં જજો તો તમે જોજો બસમાં કદાચ 15-20 મિનિટ ઊંઘ આવી જાય ને, પણ તમને ખબર છે ગાડી ચલાવવા વાળો છે ને બરોબર ઠેકાણે બંધ અમને ઉતારશે. તો મેં તમને મારા વિમાનમાં બેહાડ્યા છીએ અને ઉડીશો લઈને અને બરોબર બેહી રહેજો. તો જવું છે ત્યાં ના ઉતારું ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હા, કાળીનો એક ગુજરાતનો રાજા, અમૃતની મેલડી છો. હારાન ખોટા બધા રામના નામથી તરી ગયા ને. કુળદેવીની પાસે આશીર્વાદ ને કુળ પાલો ને તારો દીકરો કે દીકરી થાય ને માં મોટી કહેવાય ને. માથી મોટું અત્યારે કોઈ કરોડપતિ અહીં બેઠ્યો હશે કે રોડપતિ બેઠ્યો હશે, જો તમારી માએ તમને જન્મ આપ્યો ને તારે કરોડપતિ ને રોડપતિ થયા છો. ડોક્ટર બનવું હોય ને તો ભણવું પડે, પણ તમે જન્મ લેશો ત્યારે ભણવા જશો ને ડોક્ટર બનશો ને. હું તો માં બતાવું છું, માર્ગ બતાડું છું. તમારા જીવનમાં ભૂલ ના થાય ને માર્ગ બતાડું છું. મારો ભાવ એવો કે તમે જેમ ફર્યા ને તમારા દીકરાઓને ના ફરવું પડે. નકર કળિયુગ તો વધવાનો છે, ખબર છે ને. મહાભારતમાં લખેલું છે, ભગવદ્ ગીતામાં લખેલું છે
બધામાં લખેલું કળિયુગ વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય. છેલ્લે એવું કહે છે કે સ્વયં નારાયણ ભગવાન આવું વાત કરું છું. લખાશે ને દરેક પુસ્તકમાં, દરેકમાં એવું કહેવામાં આવે છે કે અમે લખ્યું હું ભગવાન છું એવું કહે છે, પણ હું એવું કહું છું કે હું અસલ કાળકા છું કળિયુગમાં. બધાનું લખાવ્યું ને, બધા લખાવ્યું ને, તો હું એમ કહું છું કે યુગોન જુગોન કશું નતું, તારે જોગણી ને કાળકા તો ખરી ને, કાળકા માતા તો ખરી ને. તો એમ કહું છું કાળકા માતાનું કેમ કોઈ લખ્યું નથી? ભગવાનની શિવ પુરાણ લખાય, કાળકાની પુરાણ ના લખાઈ કોઈ લખી નથી. કારણ કે નાની નથી ને મોટી નથી ને રંગય નથી ને રૂપય નથી ને આકાર ને વિકારે નથી. કોણ એના વિષય લખ? જેને જોઈ નથી, કોઈ સાંભળી નથી. તમે જોઈ તમારી માને? તમારી પાસે બ્રહ્માણી, તમારા ઘરે બ્રહ્માણી બેઠી હોય, મેલડી બેઠી હોય, જોગણી બેઠી હોય, તમારા પૂર્વજ બેઠ્યા હોય, તમારા ઘરે શિકોતર બેઠી હોય, ખોડિયાલ બેઠી, કોઈ જોઈ? કોઈ જોઈ? આપણા દાદા દીવો કરતા આવે, આપણા બાપુજી દીવો કરશે ને આપણે દીવો કરીએ છીએ ને આપણા દીકરા દીવો કરશે. એ જ વાત ચાલે છે ને. હું એમ કહું છું કે જો તમારી મારી ભજન ચાલુ કરો ને પાછી એવા રૂપ પર ના ઉભી રહે ને તો મારું નામ મેલડી થાય. હા, કાંઈ નથી ગઈ. તમારા ઘરે માં બેઠી છે ને, જો ભયંકર દુઃખ આવ્યું હોય ને તો ક્યારે આવ્યું હોય કે તમારી માંથી તમે જુદા પડે છો ને ત્યારે આવ્યું છે. ત્યારે જ આવે ને. આપણી માં બેઠી ને ખબર હોય ને મારી દીકરા મારી દીકરીને મારી વસ્તીમાં કેમ દુઃખ આવ્યું, આપણી માતાજીને ખબર હોય ને. ના ખબર હોય? ખબર હોય, પણ કેમ નથી બતાવતી, કેમ નથી બોલતી, કેમ સારું નહીં થતું? કે આપણે માના ગુના કર્યા છે, આપણે માની ભૂલ કરીશ અને આપણે સુધારવાનો પ્રયત્ન કરતા નથી. કે 25 રૂપિયા કોકને આપી દે ને દુઃખ મટી જાય. પૈસાથી દુઃખ મટતો આજે નહીં, કાલે, પરમ દિવસે કે 50 વર્ષે મને કોઈ પૂછવા આવશે ને તો હું માં બતાવીશ, ગુના ગોતીને આલીશ. બહુ પૈસા વાળા હોય ને, બહુ પૈસા વાળા તો દુઃખ આવે ને પછી મને પૂછો માતાજી શું દુઃખ છે? એટલે કોઈ બે બૈરા કરે દુઃખ છે, પણ પૂછવાય કેમ ન આવે ને ખબર છે કે આ પછી મો પર કહે છે અને આ બધાની હાજરી એમ કહે છે. તો મારું શું થાય? પછી બંધ મુઠ્ઠીમાં કહી દઉં કે જ્યાં ગુનાને ભૂલ કરતો નહીં ને મારા માર્ગે જજે, તારી માના દીવા કરજે ને ભજન કરજે 12 થી 4 નો, તારી ખોડિયાલ દર્શન દેશે એવા આશીર્વાદ આલું છું પાછી, એવું કહું. જે મારા ભક્તો છે મેલડીના, જેને સાચા ભાવથી મેલડીને યાદ કરીએ છીએ, એ તો શ્રીફળ છે એટલે તમારો ભાવ છે એટલે તમે આલો છો. સુખડી તમે આલો તમારો ભાવ છે એટલે આલો છો ને. ચુંદડી કોકો ઢાળસ તેનો ભાવ છે તો આલસ. કોઈ ફૂલ લઈને આવે છે તો ભાવ છે તો આલો છો ને. મેં કદાચ કોઈને કીધું નથી કે તું મારા માટે આ લઈને આવજે. મારો કહેવાનો એટલો જ ભાવ છે કે જેમ તમે મને સાંભળો છો ને તમે મને કંઈક કહેવા આવ્યા છો તો મારે કંઈ કહેવું છું, પણ તમારા ઘરની અંદર એક સભ્ય નહીં 4 સભ્ય હોય ને 4 ના મન એક હોય ને ત્યારે તમારા કામમાં સફળતા મળે. મેં તો માં ગોતી ના લી, ગુનો ને ભૂલ ગોતી ના લી. તમારે સત્યના માર્ગે જવું પડે ને. માતાજી જે ત્યાં પૂજાતી હોય તેને પૂજવી પડે ને. પછી મને કે માતાજી અમારે ક્યારે સારું થશે? તારી માએ એમ કીધું છે કે 150 વર્ષથી હું રખડું છું, મને કોઈ પૂજી નહીં. 25 વીઘા જમીન હું બેઠી હતી એ વેચી નાખી, ગામડાનું ઘર વેચી નાખ્યું, ત્યાં ગોખલામાં બેઠી હતી અને આજે 100 વર્ષ થયા અને તમે મને એમ કહો છો કે 10 વર્ષથી દુઃખ છે. તો 90 વર્ષનો હિસાબ કોણ આલશે? એનો હિસાબ મોટો થાય ને. તમે માણસ ધરતી ઉપર આવ્યો ને, જ્યારથી આવ્યો ને ત્યારથી હાય કરે. રોતો આવ્યો ને રોતો જાય. બોલો, રોતો આવ્યા, હું જોઉં છું. રોતા આવ્યા છે ને રોતા જાય. શું કરવા એવું કરો છો? સારું, નાના હતા ખબર નથી પડતી, બાળક બુદ્ધિ હતી એટલે રોતા હતા ને. અત્યારે બધું હોવા છતાં માણસ રોવો છે. તો એમ કહું છું કે તમારામાં જ્ઞાન નથી ને એટલે તમે રોવો છો. ભગવાને સારું ઓઢવાનું આલ્યું, સારું ખાવાનું આલ્યું, સારું રહેવાનું આલ્યું, પણ તમને જીવતા ના આવડે એમાં હું શું કરું? ભગવાન શું કરશે? ભગવાન કઈ કરશે? કશું કરશે? તમે કર્મ જેવા નથી કરતા જેથી કરીને ભગવાનને મજબૂર થવું પડે તમને કલ્યાણ તમારું સારું કરવા માટે. લોકો જોવડાય કરે, જોવડાવો તમે તમારા, છેલ્લે મારે કહેવાનું તમારે સાંભળવાનું થશે. અને હું કદી કોઈની આશા રાખતી નથી. જેને જરૂર હશે ને મારી પાસે આવશે અને મારી પાસે એને જ આવું જેનો ભાવ હોય.
હું જોઉં જ છું કોનો ભાવ કેટલો છે. તમે કોઈક દુકાનમાં 100 ગ્રામ વસ્તુ લેવા જાવ તો તોલી ના આલસ, ખબર છે ને? તોલી ના આલસ છે ને? પેલા તોલી નતા હાલતા, માણસો ભાવ બદલાયો ને એટલે તોલી ના આલસ. એવી રીતે હું કરું છું. ત્યારથી યુગો પેલા ખોબો ભરી ભરીને લોકોને આલ્યો, પણ સમય આવ્યો માણસનો ભાવ બદલાઈ ગયો, પછી તોલી ના આલું છું. 100 ગ્રામ જેવો ભાવ હોય ને તો 100 ગ્રામ જ આશીર્વાદ આલવાના. 1 કિલો ભાવ હોય ને તો 2.5 કિલો આશીર્વાદ આલું છું. ભાવ જોઈએ ને ભાવ. માતાજીને શું જોઈએ? તમે માતાજીને એમ કહો કે માતાજી મારું આ કામ થઈ જાય, તમારું દર્શન કરીશ, માતાજી તમને શ્રીફળ કે ચુંદડી કે આ કરીશ, પેલું કરીશ, આ કરીશ, તો તમે લાલચ આલો. માતાજીને શેની લાલચની જરૂર છે? એ તો આખા જગતની માતા, એને કોઈ જરૂર? તમારે જરૂર છે એટલે તમે ભીખ માંગ કરો છો. ભગવાને ગમે તેટલું આલ્યું તો માંગ કરે છે. પેલા કે માતાજી સુખી કરો તો 10 લાખ આયા, પછી કે માતાજી હજુ જોઈએ, 10 ના 1 થયા, 1 કરોડ થયા. પછી માણસ એવું કહે છે કે માતાજી હવે 2-4 થઈ જાય ને તો સારું. પછી બરોબર 10 નો ધણી થાય ને પછી માતા બધું લઈને જતી રહે. પછી એમ કે માતાજી તો ઘણું બધું આલ્યું તો પછી જતું રહ્યું. કેમ જતું રહ્યું? કે તું ભૂલો પડ્યો ને એટલો જતું રહ્યું. તે સદા આમ કર્યું, કોઈને આમ કર્યું નથી કર્યું, એટલે દુઃખી થાવ. પછી કે પેલા મંદિરે ગયા હતા, અમારું કામ ના થયું, પેલા મંદિરે અમે ગયા હતા, કામ ના થયું. કોઈ માતા કોઈ તમારા બાપની દાસી નથી, તમારા ઘરે બેઠી છે, એમને કોને તમારું હારું કરી દે? પારકી માતાઓ છે, પારકી માતાઓ કહેવાય ને. તમારા ઘરે જે કુળદેવીને દીવો કરો છો, તો તમે એને કોઈ દાડો કીધું કે માતાજી મારા દીકરાને લગ્ન નહીં થાય તો તારા દર્શન નહીં કરું? તમે કોઈ કીધું? હા, મને કહે છે કે માતાજી મારા દીકરા લગ્ન થાય ને તો દર્શન કરવા આવીશ. શું તારા દીકરો પેન્ટ છે તો મારા માટે તાજમહેલ બનાવી દેશે? તનન તારી વસ્તીને એક સંતાન આપશે ને રોટલા ઘડીને ખવડાવશે. હું તો મારા દીવામાં વર્ષો પહેલા બેઠી હતી ને વર્ષો પહેલા બેહી રહેવાની છું. એ તો સોદા કરસ, બધે સોદા કરે. મૂર્ખના સરદારો ને સોદા કરે. બાકી એમ કહે ને કે માં આજીવન તારી ભક્તિ કરીશું, તને યાદ રાખીશું. અને મારા હૃદયમાં એક મેં કીધું કે તમારું આટલું મોટું હૃદય હોય ને તો હું આટલી જગ્યા માંગુ છું. કેટલી માંગુ છો? આટલી જ જગ્યા માંગો. તમારી માં હોય કે હું આટલી જગ્યા માંગુ છું. કેમ માંગુ છું? કે ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, માં કીધેલી હોવી જોઈએ, ઉગદાળો મળવા આવવું જોઈએ. પછી કે માતાજી તમે ધંધો આપ્યો તો ને તો તારે બહુ સારું હતું. મેં એમ કીધેલું કે તું ધંધો વાળો થઈ જાય તો મને ભૂલી જજે. મારા હારા ધંધા વાળા છે તો મને ભૂલી ગયા. એને ખબર નથી કે ચાલુ કરાવવા વાળી હું છું ને બંધ કરાવવા વાળી પાછી હું છું.